અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રશાસન ઈરાન પર નવા સૈન્ય હુમલા કરવાની તૈયારીઓ કરી રહી છે. જોકે બંને દેશો વચ્ચે વાતચીતનો રસ્તો હજુ પૂરી રીતે બંધ નથી થયો, પરંતુ વ્હાઇટ હાઉસ અને પેન્ટાગોનમાં અચાનક વધેલી હલચલના કારણે મોટા સૈન્ય એક્શનની આશંકાઓ પ્રબળ બની છે. ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે પ્રમુખ ટ્રમ્પે પોતાના તમામ ખાનગી કાર્યક્રમો પણ રદ કરી દીધા છે. અમરનાથ યાત્રા શરૂ થાય તે પહેલા શનિવારે બરફથી બનેલા શિવલિંગ એટલે કે બાબા બર્ફાનીની પ્રથમ તસવીરો સામે આવી છે. શિવલિંગે પોતાનો આકાર લઈ લીધો છે. આ દરમિયાન સુરક્ષા માટે તૈનાત જવાનોએ સૌથી પહેલા શિવલિંગના દર્શન કર્યા. ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રા વર્ષે 3 જુલાઈ 2026થી શરૂ થઈને 9 ઓગસ્ટ 2026 સુધી ચાલશે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢા ફરી એકવાર દેશભરમાં હેડલાઇન્સમાં આવે છે. રાજ્યસભા સચિવાલય દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર નોટિફિકેશન અનુસાર રાઘવ ચડ્ઢાને રાજ્યસભાની પ્રતિષ્ઠિત યાચિકા સમિતિના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે. સીપી રાધાકૃષ્ણને ગૃહના 10 સભ્યોને આ સમિતિ માટે નામાંકિત કરે છે અને રાઘવ ચડ્ઢા હવે આ આખી સમિતિનું નેતૃત્વ કરશે. ઇન્ટરનેટ પર અત્યારે વાયરલ થઈ રહેલી કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દીપકે એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે તેમનું પર્સનલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી લેવાયું છે અને તમામ પ્રયાસો કરવા છતાં તેઓ હવે તેને એક્સેસ નથી કરી શકતા. તેમની પાર્ટીનું બેકઅપ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું હતું, જોકે તેને બાદમાં ફરી શરૂ કરાયું. ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે, ત્યારે હવામાન વિભાગે આગામી 2 દિવસ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, વલસાડ ઉપરાંત દાદરા નગર હવેલીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા વરસાદ વરસવાની આગાહી કરી છે. તો સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ છૂટો છવાયો હળવો વરસાદ વરસી શકે છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો કરાયો છે. દિલ્હીમાં પેટ્રોલ 87 પૈસા મોંઘું થઈને 99.51 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. ડીઝલ પણ 91 પૈસા પ્રતિ લીટર મોંઘું થતાં તેના ભાવ 92.49 રૂપિયા પર પહોંચી ગયા છે. સાથે જ અમદાવાદમાં પણ પેટ્રોલ 99.7 અને ડીઝલ 94.99 રૂપિયા પ્રતિ લીટર થયું છે. ચીનના ઉત્તરી શાંક્ષી પ્રાંતમાંથી એક અત્યંત ભયાનક અને મોટી દુર્ઘટના સામે આવી છે. ચીનનું લ્યુસેન્યુ કોલખાની ખાણમાં શુક્રવારે મોડી રાત્રે એક પ્રચંડ ગેસ વિસ્ફોટ થયો હતો. આ દર્દનાક અકસ્માતમાં અત્યાર સુધીમાં 90 શ્રમિકના મોત નીપજ્યા છે, જ્યારે 9 શ્રમિક હજુ પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. એશિયાની સૌથી મોટી ડેરી સહકારી સંસ્થા અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યા બાદ હવે પશુપાલકોને વધુ એક મોટો ઝટકો આપે છે. અમૂલે વિવિધ પશુ આહાર એટલે કે દાણના ભાવમાં નોંધપાત્ર વધારો જાહેર કર્યો છે. નવા દર આજથી જ તાત્કાલિક અમલમાં મુકાતા પશુપાલનના ખર્ચમાં સીધી અસર જોવા મળશે. થોડા દિવસ પહેલા અમૂલે દૂધના ભાવમાં પણ પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો હતો. રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પંચાયત સેવા સંવર્ગના કર્મચારીઓની આંતરજિલ્લા બદલીઓનો મહત્વપૂર્ણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા કુલ 111 કર્મચારીઓની જિલ્લા બદલી કરવામાં આવી હોવાનું સચિવાલયથી જાહેર કરાયેલા આદેશમાં જણાવાયું છે. ભારતીય પ્રવાસીઓનું ફેવરેટ થાઈલેન્ડ હવે 90થી વધુ દિવસો માટે પોતાની પ્રખ્યાત 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી પોલિસી બંધ કરી રહી છે. આ મોટા નિર્ણયને કારણે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ છે. સુરક્ષા વધુ ચુસ્ત કરવા અને ગેરકાયદેસર બિઝનેસ ચલાવવાની પ્રવૃત્તિઓ રોકવા થાઈ સરકારે હવે આ કડક પગલું ભર્યું છે.